हेलो मित्रों, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत ધોરણ 11 અને 12માં તમારું સ્વાગત છે। આજે ધોરણ 11 અને 12માં અંગ્રેજી વિષયમાં આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એટલે લેંગ્વેજ ફંક્શનનો ત્રીજા ભાગનો પાર્ટ 3નો અભ્યાસ કરીશું। મિત્રો, અગાઉ પાર્ટ 1 અને પાર્ટ 2ના લેંગ્વેજ ફંક્શનમાં આપણે 1 થી 18 ફંક્શન અને તેને ઉપયોગમાં લેવામાં આવતા કીવર્ડ્સ, શબ્દો, શબ્દ સમૂહનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। મને આશા છે કે તે લેંગ્વેજ ફંક્શનના નામ અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા શબ્દો એટલે કે કીવર્ડ્સ તમે યાદ રાખી લીધા હશે અને આ લેંગ્વેજ ફંક્શનથી તમે પરિચિત થયા હશો। આજે લેંગ્વેજ ફંક્શનના ત્રીજા ભાગમાં પ્રેક્ટિસ આપણે કરીશું, જેથી કરીને વધારે પ્રેક્ટિસ કરવાથી આ ફંક્શન સહેલાઈથી તમે યાદ રાખી શકો છો। પણ આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ તે પહેલાં હું તમને ફરીથી આ લેંગ્વેજ ફંક્શનના નામ અને તેમાં વપરાતા જે કન્જેક્શન છે, શબ્દો છે, શબ્દ સમૂહ છે, કીવર્ડ્સ ફરીથી તમને યાદ દેવડાવવા માગું છું, જેને પણ તમે યાદ રાખી શકો। મિત્રો, આ ટૉપિક લેંગ્વેજ ફંક્શન બહુ સરળ છે, ઇઝી છે। થોડીક પ્રેક્ટિસ, થોડી મહેનત અને થોડી યાદગીરીથી આમાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો તેમ છો। માટે મિત્રો, તમારે આમાં થોડી પ્રેક્ટિસ કરવી જરૂરી છે। ચલો મિત્રો, આગળ વધીએ। લેંગ્વેજ ફંક્શન અથવા આઇડેન્ટિફિકેશન ફંક્શનના ત્રીજા એપિસોડમાં આજે આપણે ટેબલ મેં તમને પહેલાં સમજાવ્યું છે, એ જ ટેબલની આપણે ચર્ચા કરીએ છીએ। એ જ ફંક્શન આપણે શીખવાના છે। 18 મુખ્ય ફંક્શન છે અને એ જ મુખ્ય ફંક્શન પરીક્ષામાં સૌથી વધારે તેનું મહત્ત્વ હોય છે। પહેલું આપણે મિત્રો જોયું હતું એક્સપ્રેસિંગ કન્ડિશન, જેના શબ્દો હતા ઇફ અને અનલેસ, ઓર અને અધરવાઇઝ। ત્યાર પછી બીજું મિત્રો ફંક્શન જોયું હતું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની શરત, જેમાં શબ્દો હતા ઇફ હેડ, અનલેસ હેડ, હેડથી શરૂ થતું વાક્ય એ કન્ડિશન ધ પાસ્ટ કહેવાતું। ત્યાર પછી ત્રીજું મિત્ર ફંક્શન હતું શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, જેમાં કીવર્ડ્સ હતા ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉ એવર, એજ, બટ, યટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ। આ પરિવાર થોડો મોટો છે તો પણ એ શબ્દો તમારે યાદ રાખવા જરૂરી છે મિત્રો। ત્યાર પછી મિત્રો ચોથું ફંક્શન છે કમ્પેરિંગ એટલે કે ડિગ્રી હતી, એમાં પોઝિટિવમાં એજ વિશેષણ એજ, સો વિશેષણ એજ, નો અધર, વેરી ફ્યુથી શરૂ થતું વાક્ય, કમ્પેરિંગ મિત્રો વિશેષણ ER, મોર વિશેષણ ધેન એની અધર હતું, ધેન મોસ્ટ અધર, આ પ્રકારના શબ્દો કમ્પેરિંગ ડિગ્રીમાં હતા। ત્યાર પછી ધ વિશેષણ EST, ધ મોસ્ટ અને વિશેષણ, વન ઓફ ધ, આ સુપરલેટિવના શબ્દો હતા મિત્રો। આ રીતે તમે કમ્પેરિંગના શબ્દો યાદ રાખવાના રહેશે। ત્યારે પાંચમું ફંક્શન હતું મિત્રો એક્સપ્રેસિંગ પર્પઝ, પર્પઝ એટલે હેતુ જે દર્શાવતું હતું, એના કીવર્ડ છે સો દેટ, ઇન ઓર્ડર ટુ વર્બ, વિથ એ વ્યૂ ટુ, ફોર પ્લસ વર્મજી, આ બધા કીવર્ડ્સ। મિત્રો તમને તો યાદ છે ને કે આ બધાની વાક્ય રચના બહુ અલગ અલગ હોય છે, પણ આ આઇડેન્ટિફાઈ ફંક્શનમાં તમારે વાક્યનો જવાબ લખવાનો નથી, જવાબ સિલેક્ટ કરવાનો છે, અને માટે ખાલી કીવર્ડ્સ અથવા કન્જેક્શન યાદ રાખવાથી પણ આમાં તમે માર્ક્સ મેળવી શકો છો। આ ટૉપિક જ્યારે આગળ ડીપમાં શીખવાનો થાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ત્યારે દરેકની વાક્યરચના આપણે યાદ રાખવી પડશે। અને માટે આ ટૉપિક એ રીતે છે, એટલે શરૂઆતમાં આપણે દરેક ટૉપિક અલગ રીતે શીખવાડીશું। આઇડેન્ટિટી ફંક્શન છે તો એ પ્રમાણે શીખીએ છીએ। પછી રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ એ 3 કે 4 માર્ક્સનો ટૉપિક આવે તો આપણે એ પ્રમાણે શીખવાડીશું। કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 3 અથવા 5 માર્ક્સનું પૂછાય છે તો આપણે એ ટૉપિક એ પ્રમાણે શીખવાડીશું।
એટલે જે તે પરીક્ષામાં પૂછાય તે પ્રમાણે હું તમને દરેક ટૉપિક શીખવવા માટે પ્રયત્ન કરું છું, જેથી કરીને તમને પ્રોપર આન્સર સિલેક્ટ કરવામાં તકલીફ પડે નહીં. અને માટે આ બધા કીવર્ડ્સ તમારે યાદ રાખવા પડશે. છઠ્ઠું ફંક્શન મિત્રો છે શોઈંગ રિઝલ્ટ, એટલે પરિણામ દર્શાવે છે. એમાં ટુ અને ટુ વર્બ, ઇનફ અને ટુ વર્બ, સો વિશેષણ ધેટ, સચ વિશેષણ ધેટ, સો અને ધેરફોર આ રિઝલ્ટ દર્શાવતા શબ્દો છે મિત્રો. ત્યાર પછી સાતમું ફંક્શન હતું શોઈંગ રીઝન, એટલે કારણ દર્શાવતું. સિન્સ, એજ, બીકોઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ આ ફંક્શન. ત્યાર પછી મુખ્ય વાક્યમાં રીઝન શબ્દ સાથે વાય આવે તો પણ એ રીઝન દર્શાવે છે. ત્યાર પછી આઠમું મિત્ર હતું શોઈંગ ટાઈમ, સમય દર્શાવવા માટે. એમાં વેન, વાઇલ, એજ, બિફોર અથવા આફ્ટર, એઝ સૂન એઝ, નો સુનર દેન, હાર્ડલી વેન અથવા કેર્સલી વેન, ટીલ, અનટીલ, સિન્સ, ફોર ટાઈમ. પછી મુખ્ય વાક્યમાં સમયદર્શક શબ્દ સાથે વેન આ પ્રકારના વાક્ય રચના અને શબ્દો એ શોઈંગ ટાઈમ બતાવે મિત્રો. ત્યાર પછી નવમું ફંક્શન હતું મિત્રો ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, થિંગ, રિલેશન ટુ સમથિંગ, વ્યક્તિ, વસ્તુ, સ્થળનો સંબંધ દર્શાવે છે. એમાં મિત્રો કીવર્ડ તરીકે અથવા કન્જેક્શન તરીકે સચ, નામ, એજ, ધ સેમ, નામ, એજ, લાઇક, અનલાઇક, એઝ લાઇક વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ તરીકે ડિફર્સ, ડિફરન્ટ ફ્રોમ, સિમિલર ટુ આ બધા તમારે ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ, રિલેશન ટુ સમથિંગ ફંક્શન કહેવાય મિત્રો. 10મા નંબરમાં જોયું તો આપણે એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી માટે. એમાં બે શબ્દો જ હતા વુડ રાધર દેન અને વુડ પ્રિફર ટુ. આ 10 ટોપિક આપણે પહેલા ભાગમાં મિત્રો જોયેલા હતા. ત્યાર પછી 11થી આપણે ફંક્શનના બીજા ભાગમાં આ ટોપિક શીખ્યા હતા, એ પણ જરા ચર્ચા કરી લઈએ. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે કે વૈકલ્પિક પસંદગી હતી. એમાં બહુ બે જ શબ્દો છે આઈધર ઓર અને નાઈધર નોર. ત્યાર પછી 12મામાં ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ એટલે સૂચન કે સલાહ માટે. એમાં 3 શબ્દો છે મિત્રો શુડ, વોટ ટુ અને હેડ બેટર. 13માં મિત્રો મેકિંગ સપોઝિશન એટલે ધારણા દર્શાવે છે એઝ ઇફ અથવા એઝ ધો. એમાં બે જ ફંક્શન યાદ રાખવાના છે, પણ એમાં તમને યાદ રાખતી વખતે મેં તમને કહેલું કે એઝ ઇફ અને એઝ ધો પછી એક વચન હોય તો પણ તમારે વેર ફરજિયાત આવે છે, તે યાદ રાખવાનું હતું. 14માં આપણે મિત્રો જોયેલું ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઓર પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ. એમાં એક જ શબ્દ હતો યુઝ ટુ મિત્રો. ત્યાર પછી 15મું ફંક્શન હતું મિત્રો એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. એમાં બે શબ્દો છે મિત્રો એઝ અને લાઈક. 16માં મિત્રો રિપોર્ટિંગ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ એ આપણે શીખી ગયેલા. એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચના જે વાક્યો છે એ રિપોર્ટિંગ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ્સમાં આવતા. ટોલ ધેટ, આસ્કડ ઇફ, આસ્કડ ડબલ્યુએચ, એક્સક્લેમ ટુ, પ્રપોઝ ટુ, સજેસ્ટેડ ટુ, રિક્વેસ્ટેડ ટુ, એડવાઇસ ટુ આ પ્રકારના રિપોર્ટિંગ વર્બ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યોમાં આવે ત્યારે રિપોર્ટિંગ કહેવાય મિત્રો. 17માં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા ડુ આર નોટ ઇમ્પોર્ટન્ટ. આમાં મિત્રો પેસિવ વોઇસના બધા ક્રિયાપદો આવે છે કે જેમાં કર્મનું મહત્ત્વ હોય, કર્તાનું મહત્ત્વ હોતું નથી. પેસિવના ક્રિયાપદ તરીકે આપણે મિત્રો જોયેલું કે એમિજાર કે વોઝ વેર અને V3 આવે, સેલ, વિલ અથવા મોડલ બી અને V3 આવે મિત્રો. એમિજાર બિંગ આવે, વોઝ વેર બિંગ સાથે V3 આવે ત્યારે પેસિવના ક્રિયાપદો થયા. અને પૂર્ણકાળમાં મિત્રો હેવ કે હેઝ બીન V3 આવે, પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન V3 આવે, મોડલ હેવ બીન V3, હેવિંગ બીન V3. તો આ પ્રકારના પેસિવ વોઇસના ક્રિયાપદોને ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. અને છેલ્લું 18મું ફંક્શન આપણે શીખેલું કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે બે વાક્યને જોડતો એક સંયોજક જ્યારે આપ્યો હોય ત્યારે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન ગણાતું. ઓલ ધ કનેક્ટર્સ એન્ડ કન્જેક્શનમાં ઉપયોગ થાય છે. એક સંયોગથી જોડાયેલ એક અથવા બે વાક્યોને તમારે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં આપણે લઈ જવાના હોય છે. તો આ પ્રમાણે 18 ફંક્શન લેંગ્વેજ ફંક્શન આપણે શીખ્યા હતા અને કી વર્ડ્સ આપણે યાદ રાખ્યા હતા. ત્યાર પછી મેં તમને એક
પરીક્ષાનું એક એક્ઝામ્પલ મિત્રો સમજાયું હતું ગયા લેક્ચરમાં પાર્ટ 2માં કે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇટ અગેન ઈ સેન્ટેન્સ પરીક્ષામાં કઈ રીતે પૂછાય એ તમને મેં સમજાયેલું હતું કે બ્રેકેટમાં તમને આન્સર આપેલા હશે, અહીં આન્સર નીચે વાક્યો આપ્યા હશે અને એ વાક્યોમાં આપેલા કીવર્ડની મદદથી મિત્રો તમારે ઉપર જવાબ સિલેક્ટ કરીને તમારે આન્સર વાક્યની સામે લખવાનો હતો. મેં તમને એ પણ યાદ કરાવ્યું હતું કે એકલા બ્રેકેટમાં આપેલા જવાબ જો સીધા લખશો નંબર આપીને એક કરીને ઓફરિંગ એડવાઇસ તો એના માર્ક્સ મળવાના નથી મિત્રો. વાક્ય લખીને સામે એરો કરીને સાચો જવાબ કૌંસમાંથી સિલેક્ટ કરીને લખવાનો છે. એટલે સાચી લખવાની પદ્ધતિ મેં તમને અગાઉ સેકન્ડ પાર્ટમાં શીખવાડ્યું હતું. હવે આજે આપણે ભાગ નંબર 3 આઈડેન્ટિફાઈ ફંક્શન અથવા લેંગ્વેજ ફંક્શનમાં ભાગ નંબર 3ની વધુ ઘનિષ્ઠ પ્રેક્ટિસ માટે આપણે આગળ વધીએ મિત્રો. તો અભ્યાસ માટે પ્રેક્ટિસ હું લઈને તમને આવ્યો છું એટલે તમને થોડી વધારે માહિતી મળે કે આ ફંક્શન આપણે પરીક્ષામાં કેવી રીતે યાદ રાખવાનું છે, કેવી રીતે માર્ક્સ મેળવવાના છે, કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે અને વધુ માહિતી મળે તે માટે એક પ્રેક્ટિસ માટે એક આ લેક્ચર આપણે ગોઠવેલ છે. તો મિત્રો સમજી લો પ્રેક્ટિસમાં તો સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇટ અગેન્સ્ટ ઈ સેન્ટેન્સ આ પ્રકારનું ઇન્સ્ટ્રક્શન પરીક્ષામાં આપણને આપેલી હશે. અને એક્સરસાઇઝ નંબર 1 આપણે જો સિલેક્ટ કરીએ મિત્રો તો તમને બ્રેકેટમાં પેલો આન્સર આપે છે. જુઓ લેંગ્વેજ ફંક્શનના નામ છે શોઈંગ રીઝન, એક્સપ્રેસિંગ પર્પઝ, એક્સપ્રેસિંગ કન્ડિશન, શોઈંગ કોન્ટ્રાસ્ટ, કમ્પેરિંગ, શોઈંગ રિઝલ્ટ, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. આટલા ફંક્શન તમને બ્રેકેટમાં આપે. કેટલા થયા મિત્રો? તો રીઝન, હવે રીઝનના તમારે કીવર્ડ્સ એટલે કે કન્જક્શન શબ્દો યાદ રાખવા પડે. કયા કયા શબ્દો યાદ છે મિત્રો તમને કે શોઈંગ રીઝનમાં કયા કીવર્ડ્સ અથવા કન્જક્શન આવે? યાદ કરો તો શોઈંગ રીઝન મિત્રો બીકોઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, ધ રીઝન અને વાય, સિન્સ, એઝ આ પ્રકારના શબ્દો હતા. આ બધું યાદ રાખવું પડે મિત્રો. એક્સપ્રેસ પર્પઝ, હવે પર્પઝ તમારે કન્જેક્શન જોયું, પર્પઝ દ્વારા લેંગ્વેજ ફંક્શન જોયું ત્યારે એના કન્જેક્શનના શબ્દો કયા મિત્રો હતા યાદ કરો તો પર્પઝ જોઈને તમારા મગજમાં યાદ આવવું જોઈએ કે પર્પઝ ફંક્શનની અંદર કીવર્ડ્સ તરીકે સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ આ પ્રકારના કન્જેક્શન હોઈ શકે છે. એટલે ટોપિકનું નામ, લેંગ્વેજ ફંક્શનનું નામ જોતાની સાથે જ તેમાં વપરાતા કીવર્ડ્સ એ તમને તરત જ જો યાદ આવે તો આ ટોપિકમાં કોઈ મિત્રો તકલીફ પડશે નહીં. એટલે ખાસ યાદ આ રાખવાનું છે. એક્સપ્રેસિંગ કન્ડિશનમાં મિત્રો કયા શબ્દો હતા યાદ છે? પહેલો જ ટોપિક આપણે શીખ્યા હતા ઇફ અને અનલેસ, ઓર અને અધરવાઇઝ. આ તમને યાદ રાખી લેવું પડે. શોઈંગ કોન્ટ્રાસ્ટ મિત્રો એનો મોટો પરિવાર હતો તમને યાદ હોય તો દો, ઓલ દો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યસ, સ્ટીલ આ બધું તમારે ટોપિકમાં નામ આવતાની સાથે તમને યાદ આવવું જોઈએ મિત્રો. કમ્પેરિંગ એટલે ડિગ્રી ક્યાંથી. શોઈંગ રિઝલ્ટમાં મિત્રો શું હતું તો ટુ અને ટુ વર્બ, ઇનફ અને ટુ વર્બ, સો વિશેષણ, ધેટ આ પ્રકારના સો અને ધેરફોર, ટોકિંગ અબાઉટ થિંગ રિલેશન ટુ સમથિંગ આ નામ સૌથી લાંબુ છે મિત્રો. એમાં કયા શબ્દો હતા યાદ છે? સચ નામ એજ, ધ સેમ નામ એજ, લાઇક, અનલાઇક જેવા શબ્દો અને એક્સપ્રેસ કન્ડિશન ધ પાસ્ટ. બીજું ફંક્શન આપણે શીખેલા એમાં કયા કીવર્ડ્સ હતા મિત્રો? તો ઇફ હેડ, અનલેસ હેડ, હેડથી શરૂ થતું વાક્ય અને બીજા વાક્યમાં પરફેક્ટ મોડલ ઓક્સિલરી વાક્ય. આ રીતે તમારે યાદ રાખશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં. જોઈએ આપણે પ્રેક્ટિસ કરી મિત્રો અને કયા કયા શબ્દો મેં તમને દરેક વાક્યમાં આવતા જે કીવર્ડ છે એના નીચે અંડરલાઇન કરીને મેં તમને આપેલી જ છે અને આ અંડરલાઇન તમે સમજશો તો તમને એક કીવર્ડ ઉપરથી યાદ આવશે કયું ફંક્શન સામે લખવું. જો લે મિત્રો આમાં તમારે
શોઈંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટમાં મિત્રો તમારે ટેક મેડિસિન્સ રેગ્યુલરલી અધરવાઇઝ યુ વિલ બી ઇન ટ્રબલ્સ. ટેક મેડિસિન નિયમિત દવા લો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાશો. કયો શબ્દ છે આમાં? અધરવાઇઝ. અધરવાઇઝ કન્જેક્શન કયા ફંક્શનમાં આવે મિત્રો? તો એક્સપ્રેસિંગ કન્ડિશન. તો આ તે વાક્ય લખી અને સામે ઉપરથી એક્સપ્રેસિંગ કન્ડિશન દેખાયું મિત્રો? તો એક્સપ્રેસિંગ કન્ડિશનમાંથી તમે એક્સપ્રેસિંગ કન્ડિશન અને સામે તમે જવાબ લખી દો કે એક્સપ્રેસિંગ કન્ડિશન. આટલું ઇઝી છે. ખ્યાલ આવી ગયો? બીજું વાક્ય, ઇફ દે હેડ પાસ ધ એક્ઝામ દે કુડ હેવ જોઈન ધ કોલેજ. ઇફ અને હેડ નીચે મેં અંડરલાઇન કરીશ. જો તે લોકોએ પરીક્ષા પાસ કરી હોત તો તે લોકો કોલેજ જોઈન કરી શક્યા હોત. આમાં તમને ઇફ અને હેડ આપ્યું છે મિત્રો. ત્યારબાદ વુડ હેવ અને જોઈન આપ્યું છે. આ વાક્ય રચના પરથી ખ્યાલ આવી ગયો કે કયું ફંક્શન થયું? કન્ડિશન ઇન ધ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. જો બ્રેકેટમાં આપેલું જ છે તો એનો આપણે જવાબ લખી દીધો, કન્ડિશન ઇન ધ પાસ્ટ. બહુ સહેલું છે મિત્રો, પણ તમારે કી વર્ડ્સ યાદ હોવા જોઈએ. થર્ડ સેન્ટેન્સ કે વિજય ઇઝ એઝ નોટોરિયસ એઝ મેહુલ. વિજય મેહુલના જેટલો જ નોટોરિયસ એટલે કુખ્યાત છે. હવે આમાં તમે અંડરલાઇન કરી છે એઝ વિશેષણ એજ. તો એજ એટલે શું થયું? ડિગ્રી થઈ. કઈ ડિગ્રી થઈ મિત્રો? પોઝિટિવ ડિગ્રી. ડિગ્રી સમગાણે આપણે તો એના ફંક્શનનું નામ છે કમ્પેરિંગ. તો આ રહ્યું ફંક્શન મિત્રો, કમ્પેરિંગ. તો વાક્ય લખીને સામે આપણે કમ્પેરિંગ લખી દો એટલે તમને તમારું કામ પૂરું અને પરીક્ષક તમને તરત જ માર્ક્સ આપી દેશે. નંબર 4, however clever Raj is, he can't answer all the questions. રાજ ગમે તેટલો હોશિયાર હોવા છતાં પણ તે બધા જ પ્રશ્નોના જવાબ આપી શક્યો નહીં. હવે આમાં તમારે ટ્રાન્સલેશન ન કરો અને ખાલી ફંક્શન મિત્રો કયું છે? હાઉએવર એઝ દો સમાવતું મિત્રો. યાદ છે? હાઉએવર એઝ દોની વાક્યના અલગ અલગ છે, એ આપણે આગળ ડિટેલમાં કમ્પ્લીટ સેન્ટેન્સમાં શીખીશું. પણ હાઉએવર જોઈને તમને ખ્યાલ આવે કે શું બતાવે છે? વિરોધાભાસ એટલે શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો વાક્યની સામે જો લખેલું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. નંબર 5 મિત્રો, શ્રેયા ઇઝ સો ઇન્ટેલિજન્ટ દેટ શી કેન ગેટ એડમિશન ઇન મેડિકલ. શ્રેયા એટલી બધી હોશિયાર છે કે જેથી કરીને તેણીની મેડિકલમાં એડમિશન લઈ શકે છે. તો મિત્રો આમાં તમને સો અને ધેટ નીચે અંડરલાઇન કરી છે મિત્રો. તો સો અને સો વિશેષણ ધેટ કયા ફંક્શનમાં આવતું મિત્રો? તો સો વિશેષણ ધેટ આપણે રિઝલ્ટ એટલે પરિણામમાં આવતું મિત્રો. તો એ વાક્ય લખીને સામે જો લખ્યું છે શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટ. ત્યાર પછી વાક્ય નંબર 6 મિત્રો, રાજેશ બોટ બજાજ એવેન્જર 150 with a view to impressing his friends. રાજેશ એ બજાજ એવેન્જર 150 બોટ એટલે ખરીદ્યું વિથ એ વ્યૂ ના હેતુથી પોતાના મિત્રોને ઇમ્પ્રેસ કરવા માટે. તો આમાં તમને મિત્રો આપ્યું છે વિથ એ વ્યૂ ટુ. વિથ એ વ્યૂ ટુ શેમાં આવતું મિત્રો? તો વિથ એ વ્યૂ ટુ ઇન ઓર્ડર ટુ સો વિશેષણ ધેટ. તો પર્પઝ તો એમાં આપ્યું છે એક્સપ્રેસિંગ પર્પઝ. આ રીતે મિત્રો એક્ઝામ્પલ નંબર 7, શી કુડ નોટ જોઈન ધ ટૂર બિકોઝ ઓફ હર સિકનેસ. તો મિત્રો આ ફંકમાં તેણીની એ ટૂર જોઈન કરી શકી નહીં કારણ કે તેની બીમારીને કારણે. બિકોઝ ઓફ હર સિકનેસ. બિકોઝ અને બિકોઝ ઓફની વાક્યરચના મિત્રો અલગ અલગ છે, પણ આમાં તમને બિકોઝ ઓફ આપ્યું છે. બિકોઝ અને બિકોઝ ઓફ શેમાં આવે? કયું ફંક્શન ગણાય મિત્રો? કારણ એટલે રીઝન એટલે શોઈંગ રીઝન. આ રીતે આપણે સિલેક્ટ કરીને જવાબ લખવાનો છે.
8મું વાક્ય મિત્રો જોઈએ કે ધીસ ઇઝ ધ સેમ લેપટોપ એઝ વી સો ઇન ધ મોલ યસ્ટરડે. આ એ જ લેપટોપ છે કે જે અમે ગઈકાલે એક મોલમાં જોયેલું. ધ સેમ એઝ, સચ એઝ. કન્જેક્શન કયા ફંક્શનમાં આવતા મિત્રો? તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ઉપર આપણે બ્રેકેટમાં આપેલું છે તો વાક્ય લખીને સામે ટોકિંગ અબાઉટ ધ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. એક્સરસાઇઝ નંબર 1 જેમાં 8 વાક્યો મેં તમને આપ્યા હતા અને ઉપર બ્રેકેટમાં આન્સર આપ્યા છે. તો આ રીતે ધીરે ધીરે શબ્દો શોધી કાઢી ફંક્શન, કીવર્ડ્સ અને એના વપરાતા શબ્દો જો યાદ રાખશો તો આ ટૉપિક સહેલાઈથી તમે યાદ રાખી શકશો અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. આમાં મિત્રો કોઈ તકલીફ પડે એવી જ ખરા? હા, તકલીફ એ રાખવા છે કે તમારે જે ફંક્શન ટોટલ 18 છે એ 18 ફંક્શનના નામ અને એની સામે કોઈ ટેબલમાં આપેલા કીવર્ડ્સ એટલે શબ્દો, શબ્દસમ અને કન્જેક્શન જો તમે ટોપિક વાઇઝ યાદ રાખશો તો આમાં કોઈ ગરબડ કે કોઈ તકલીફ કે કન્ફ્યુઝન પેદા થાય તેમ નથી. વર્ષોથી વિદ્યાર્થીઓ ભણે છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં પૂરા માર્ક્સ મેળવે છે. પણ જો તમે આળસ રાખો તો આ ટોપિક તમને વધારે કન્ફ્યુઝ કે કરી શકે છે. કેમ? કે ફંક્શન વધારે જ મેં તમને મુખ્ય ફંક્શન શીખવાડેલા છે આમાં, અને મેઇન ફંક્શન આ 11 અને 12માં સૌથી વધારે વપરાતા ફંક્શન મેં તમને શીખવાડ્યા છે અને એના શબ્દો યાદ રાખવા માટે તમારે પ્રયત્ન કરવાનો છે. 10માં પણ ઘણા ફંક્શન તમે શીખી ગયા છો અને ઘણીવાર 10માના ફંક્શન પણ ક્યાંક 11 અને 12માં ક્યાંક પરીક્ષામાં પણ નજરે પડે છે, પણ એ બધા પ્રાઇમરી બેઝના ફંક્શન હતા એટલે એમાં તમને કોઈ તકલીફ પડતી નથી. 10માના ઘણા ફંક્શન આમાં મિત્રો છે જ. તમને જો યાદ હોય તો કોન્ટ્રાસ્ટ હતું, શોઈંગ ટાઈમ છે, શોઈંગ રિઝલ્ટ છે, બરાબર. તો આ પ્રકારના કમ્પેરિંગ હતું, બરાબર. તો આ પ્રકારના ફંક્શન તો આપણે 10માં બી શીખ્યા, 11માં બી ભણી ગયા છીએ. એટલે 12માવાળા વિદ્યાર્થીઓ આમાં સહેજ પણ તકલીફ પડે નહીં, પણ પ્રેક્ટિસ કરવી પડે મિત્રો. વગર પ્રેક્ટિસે તમારે માર્ક્સ મેળવવા હોય તો એ શક્ય નથી. એનો કોઈ શોર્ટકટ મિત્રો હોતો નથી. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. મેં આગળ તમને કહ્યું હતું કે જેટલી પ્રેક્ટિસ તમારી વધારે એટલા તમે સારા માર્ક્સ આમાં તમને મેળવી શકો છો મિત્રો. એક્સરસાઇઝ નંબર 2 જોઈએ મિત્રો. એક્સરસાઇઝ નંબર 2 શોઈંગ રિઝલ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ ટાઈમ, શોઈંગ રીઝન, કમ્પેરિંગ અને કન્ડિશનિંગ. હવે લેંગ્વેજ ફંક્શનના નામ ઉપરથી મિત્રો તમને એના કીવર્ડ્સ યાદ આવી ગયા કે રિઝલ્ટમાં કયા કયા શબ્દો હોય, કોન્ટ્રાસ્ટમાં કયા કયા હોય, ટાઈમમાં કયા કયા હોય છે, રીઝનમાં કયા હોય, કમ્પેરિંગમાં કયા હોય અને કન્ડિશનિંગ. લેંગ્વેજ ફંક્શનનું નામ સાંભળતા જ આપણા મગજમાં એના કીવર્ડ્સ રમતા થઈ જતા હોવા જોઈએ. એ તૈયારી કહેવાય મિત્રો, અને એવી જ તૈયારી હોય તો આમાં કોઈ તકલીફ પડશે નહીં. મિત્રો પ્રેક્ટિસ કરીએ તો જોઈ લો. એક્ઝામ્પલ નંબર 1 તો એમાં તમે આપ્યું છે હાર્ડલી હેડ ધ ટ્રેન લેફ્ટ ધ સ્ટેશન વેન આઈ રીચ ધેર. જેવી ટ્રેન બધે સ્ટેશન છોડી ચૂકી હતી કે તરત જ હું ત્યાં પહોંચ્યો. આમાં મિત્રો કયો શબ્દ છે? યાદ કરો. તો હવે તમારે યાદ રાખવાનું છે આમાં તો હેડ અને વેન. હવે હાર્ડલી વેન અને કેર્સલી વેન શેમાં આવતું મિત્રો? હાર્ડલી અને કેર્સલી તો સમય. તો કયું ફંક્શન થયું? શોઈંગ ટાઈમ. ખ્યાલ આ રીતે શોધવાનું તમારે. બીજામાં એઝ આઈ વોઝ ટાયર્ડ આઈ કુડ નોટ વોક ફાસ્ટ. એઝ આઈ વોઝ ટાયર્ડ, જો કે હું બધે થાકેલો હતો તેથી થાકેલો હોવાને કારણે હું ઝડપથી ચાલી શક્યો નહોતો. મિત્રો આમાં કયું ફંક્શન છે? એજ આપ્યું છે. વાક્યની શરૂઆતમાં એજ અને સિન્સ આવે તો શું બતાવે? કારણ. તેનું ફંક્શન શું થયું મિત્રો? શોઈંગ રીઝન થયું. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ છે હી ઇઝ ઓનેસ્ટ ઇન સ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી. એની ગરીબી હોવા છતાં
તે પ્રામાણિક છે. તો ત્રીજા વાક્ય મિત્રો તમને શું આપ્યું છે? ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ મિત્રો શેમાં ગણાય? ધો, ઓલ્ધો, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, કોન્ટ્રાસ્ટ. એટલે તમારે ફંક્શન જો આપ્યું શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો આ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની મિત્રો. ચોથા વાક્યમાં યુ આર ટુ વીક ટુ કેરી ધીસ બોક્સ. તો મિત્રો ટુ અને ટુ વર્બ આપ્યું છે. ટુ અને ટુ વર્બ શેમાં મિત્રો આવશે? તો ટુ અને ટુ વર્બ ઇનફ ટુ યાદ કરો તો એ પરિણામ દર્શાવે છે, માટે તમારે શાના ગણાય? શોઈંગ રિઝલ્ટમાં બતાવવાનું છે તમારે. ત્યાર પછી સ્વિમિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝીસ. તો આમાં મિત્રો તમને આપ્યું છે વન ઓફ ધ બેસ્ટ. વન ઓફ ધ બેસ્ટ એટલે શું થઈ? ડિગ્રી થઈ. કઈ ડિગ્રી થાય મિત્રો? સુપરલેટિવ ડિગ્રી. તો ડિગ્રી શેમાં ગણાય? કમ્પેરિંગ. એટલે ફંક્શન શું થયું? કમ્પેરિંગ. અને છેલ્લું છઠ્ઠું વાક્ય છે અનલેસ યુ રિપેન્ટ યુ વિલ નોટ બી ફોરગીવન. જો તમને પસ્તાવ નહીં થાય તો તમને માફી મળશે નહીં. મિત્રોમાં કયો કન્જેક્શન છે? તો મિત્રો તમને અનલેસ આપ્યું છે, અને અનલેસ સાથે રિપેન્ટ વર્તમાન કાળ, અને વિલ એટલે ભવિષ્યકાળ થયો. ઇફ અને અનલેસ બે ફંક્શન વપરાય સાથે સાદો વર્તમાન કાળ હોય તો કન્ડિશન કહેવાય, અને ઇફ અને જોડે હેડ હોય તો કન્ડિશન ઇન ધ પાસ્ટ કહેવાય. એ તો ખ્યાલ છે મિત્રો. તો અનલેસ જોડે સાદો વર્તમાન કાળ સામે સાદો ભવિષ્યકાળ એટલે શું થયું મિત્રો? કન્ડિશનિંગ. આ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ખ્યાલ આવ્યો નહીં? અને આમાં ગ્રામર બુકની અંદર આવી ઢગલો પ્રેક્ટિસ આપીશ મિત્રો. અને જાતે તમે જો પ્રેક્ટિસ કરશો, દરેકના 10-10 વાક્યો, ઘણી વાર 15-15 વાક્યો આપેલા હોય છે, અને એ પ્રેક્ટિસ તમે કરશો અને એમાં કોઈ તકલીફ હોય તો અમને બતાવશો, તો આપણે એનું સોલ્યુશન લાવીશું. પણ આ લેંગ્વેજ ફંક્શનનો ટૉપિક અહીં મહત્ત્વનો એટલા માટે છે કે આ કીવર્ડ્સ યાદ રાખવા એટલા માટે મહત્ત્વના છે કે આ ટૉપિક લેંગ્વેજ ફંક્શન ઉપરથી આપણે રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આ બંને ફંક્શન આધારિત ટૉપિક છે. અને એ બંને ત્યારે જ આવડે કે જ્યારે લેંગ્વેજ ફંક્શન તમને આવડતું હોય. આઇડેન્ટિટી ફંક્શન આવડતું હોય તો પેલા બે ટૉપિક શીખવામાં તમારું કામ 50% હળવું થાય છે. ફાયદો શું થશે મિત્રો? લેંગ્વેજ ફંક્શન આવડશે એટલે પૂરા માર્ક્સ મળશે, અને પેલા બંને ટૉપિક રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શીખવા માટે તમને વધારે મજા આવશે, અને ટૉપિક શીખવામાં તમને વધારે સરળતા રહેશે. અને એટલા માટે જ હું વારંવાર ભાર દઈને તમને કહું છું કે લેંગ્વેજ ફંક્શનના શબ્દો તમે વારંવાર યાદ કરો અને વારંવાર પ્રેક્ટિસ કરશો તો કોઈ તકલીફ પડશે નહીં મિત્રો. એક્સરસાઇઝ નંબર 3 મિત્રો, આમાં એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટ ચોઇસ છે, મેકિંગ સપોઝિશન, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, રિપોર્ટિંગ, ઓફરિંગ સજેશન અને એક્સપ્રેસિંગ ચોઇસ. મિત્રો આમાં તમે 6 વાક્યો આપેલા છે, આપણે જોઈ લઈએ ફરીથી. પહેલું વાક્ય યુ આર લેટ, યુ આર લેટ, યુ હેડ બેટર વોક ફાસ્ટ. તમે મોડા છો, તમારે ઝડપથી ચાલવું જોઈએ. મિત્રો કયું શું આવ્યું? હેડ બેટર. કયું ફંક્શન ગણાશે? બોલો. હેડ બેટર તમારે શેમાં આવે? તો ઓફરિંગ સજેશન. યાદ આવ્યું? ચલો આગળ. યુ વુડ રાધર બી અ ટીચર દેન એ ડૉક્ટર. વુડ રાધર દેન, વુડ આધર અને દેન. બોલો મિત્રો, આ કીવર્ડ્સ કયા ફંક્શનના ગણાય? તો વુડ આધર દેન. બોલો, યાદ આવે છે કે નહીં? એક્સપ્રેસિંગ ચોઇસ. બે શબ્દો હતા ને, વુડ આધર દેન અને વુડ પ્રિફર ટુ. એક્સપ્રેસિંગ ચોઇસ. થર્ડ સેન્ટેન્સ મિત્રો, ધ ટીચર આસ્કડ દેવ ઇફ હી વોઝ એ ક્રિકેટ પ્લેયર. તો મિત્રો આ થર્ડ વાક્યમાં આસ્કડ અને ઇફ આપ્યું છે મિત્રો. આસ્કડ અને ઇફ શેમાં આવે મિત્ર? ઇનડાયરેક્ટનું વાક્ય છે. યાદ આવે? ઇનડાયરેક્ટનું વાક્ય એટલે શેમાં ગણાશે તમારે? રિપોર્ટિંગ. આ રીતે પ્રેક્ટિસ કરવાની મિત્રો. ચોથું વાક્ય જો આઈ વિલ વિઝિટ આઈધર એ તાજમહલ ઓર ધ રેડ ફોર્ટ ઇન નેક્સ્ટ વેકેશન. મિત્રો કયા બે શબ્દો છે આમાં? આઈધર અને ઓર. આઈધર વાળે કયું ફંક્શન થયું? બે શબ્દો હતા જેમાં આઈધર ઓર અને આઈધર નોર. તો એના માટે શું હતું મિત્રો? એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. બહુ સહેલી વાત છે. શબ્દ શોધી કાઢી, કીવર્ડ્સ
સામે એનું ફંક્શન લખવાનું છે. પાંચમું વાક્ય મિત્રો, પ્રિતેશ ટોક્સ એઝ ઇફ હી વેર ધ બોસ ઓફ ધ ઓફિસ. આમાં કયો શબ્દ મિત્રો યાદ આવે છે તમને? હા, તો એઝ ઇફ અને એઝ તો બે જ શબ્દો હતા. કયું ફંક્શન કહેવાય તમારે એમાં? મેકિંગ સપોઝિશન. લાસ્ટ સેન્ટેન્સ મિત્રો, વિપુલ રાઇટ્સ ઇન ઇંગ્લિશ એઝ હિઝ ફાધર ડઝ. તો વિપુલ રાઇટ્સ ઇન ઇંગ્લિશ એઝ આપ્યું છે મિત્રો, જોઈ લો. એઝ કન્જેક્શન શેમાં ગણાતું તમારે? તો એક્સપ્રેસિંગ ઓફ મેન. આ રીતે મિત્રો આ ટોપિક તમારે 1 by 1 18 ફંક્શન આપણે શીખ્યા. એ ફંક્શનના નામ અને એમાં વપરાતા કીવર્ડ્સ એટલે શબ્દો, શબ્દ સમૂહ અને કન્જેક્શન યાદ રાખીને તમે ગ્રામર બુકમાંથી વધારે પ્રેક્ટિસ કરશો એવી અપેક્ષા રાખું છું. અને જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરશો મિત્રો, એટલું તમને આ ટોપિક યાદ રાખવામાં, સમજવામાં અને માર્ક્સ મેળવવામાં સરળતા રહેશે મિત્રો. એટલે ખાસ યાદ રાખો મિત્રો કે આની જેટલો વધારે પ્રેક્ટિસ થાય એટલી વધુમાં વધુ પ્રેક્ટિસ કરો. મેં તમને આ ટોપિક 3 ભાગમાં પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એમ 3 ભાગમાં આ લેંગ્વેજ ફંક્શનનો ટોપિક શીખવા માટે પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે મિત્રો તમને મજા આવી હશે અને આ શીખવાડેલા માર્ગે જો તમે આગળ વધશો તો આ ટોપિકમાં આઈડેન્ટિટી ઓફ ફંક્શનમાં કોઈ તકલીફ પડશે નહીં. અને છતાં પણ કોઈ તકલીફ હોય તો અમને જાણ કરશો તો તમારી તકલીફ કે કન્ફ્યુઝન કે ડિફિકલ્ટી અમે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીશું. ત્યાર પછી બસ મિત્રો, થેન્ક યુ, સી યુ અગેન. આગળ હવે બીજા નવા ટોપિક સાથે આપણે આગળ વધીશું અને આશા રાખું છું કે આ ટોપિકમાં તમે વધુ પ્રેક્ટિસ કરશો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવો ટોપિક ગ્રામરનો લઈને આવીશું, જેથી કરીને 1 by 1 એક ટોપિકનો આપણે પ્રેક્ટિસ કરી શકીએ. થેન્ક યુ, સી યુ અગેન મિત્રો.